તો આ તરફ અમરેલીના લીલિયાથી સુરત જતી બસ જે છે તે પલટી ખાઈ ગઈ. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. ઉમરા અને લીમડા વચ્ચે લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર 8 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. બસ ફૂલ સ્પીડમાં હોવાનો મુસાફરોએ આક્ષેપ કર્યો છે. શિવ કમલ બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે મુસાફરો છે તેમનું કહેવું છે કે જે બસના ડ્રાઈવર હતા શિવ કમલ, તેઓ ઓવર સ્પીડમાં બસ હંકારી રહ્યા હતા અને અચાનક જે છે એ બસ પલટી ખાઈ ગઈ હતી અને જેના કારણે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસ જતી હતી કેમ એણે ટેરિંગ ગુમાવી દીધું એ અમને કાંઈ ખબર નથી. અમે તો બહાર નીકળ્યા હતા, લોહી લોહાણ હતા. બહુ ઝાઝા જણાને વાગ્યું છે. બસ આખી હલોહલ ભરી, પગ મૂકવાની જગ્યા નથી. અમને કોઈને ખબર નથી. બહુ ઝાઝા જણાને વાગ્યું. નાના ઉંબરડા પડ્યા કે બસ હું થયું કાબુમાં ન રહી, કાંઈ ખ્યાલ ન રહ્યો. બસ કાળિયામાં ઉતરી ગઈ. હું આગળ બેઠો હતો, મને કા કરી દીધું. બસ ફૂલ હતી? કેટલા લોકો હતા? બસ ફૂલ હતી. કેબિનમાં 3-4 જણા બેઠા હતા.